i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સંજેલી સિંગવડમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની ભારે ભીડ, ખેડૂતો પરેશાન। ખાતર ના મળતા ખેડૂતો મૂંઝવણમાં, પાકને નુકસાનનો ભય સતાવી રહ્યો છે। મળતી માહિતી અનુસાર સંજેલી સિંગવડમાં ખાતર માટે ખેડૂતો એટલે જગતના તાત પરેશાન। ચોમાસુ પાકમાં ખાતર નાખવાનો સમય હોવા છતાં સિંગવડ સંજેલી તાલુકામાં યુરિયા ખાતરનો અભાવ સર્જાયો છે, જેના કારણે ખેડૂતોમાં ભારે મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે। સિંગવડ સંજેલી તાલુકાની સહકારી મંડળીઓમાં અને ખાતરની દુકાનો, એગ્રો સેન્ટરો બહાર યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની ભીડ જોવા મળી હતી। સવારથી જ ખેડૂતો ટોકન અને સ્ટોકની રાહ જોઈને બેઠા હતા, જ્યારે ખેડૂતોને એક આધાર કાર્ડમાં 2 ખાતરની થેલી એગ્રો પરથી આપવામાં આવી રહી છે। સ્ટોક ઓછો આવી રહ્યો, રેક નથી આવતી તેવા બહાના બતાવે છે અને યુરિયા ખાતરની માંગ વધારે પડતી હોવાથી વેપારીઓ દ્વારા આ રીતનું આયોજન કરી બધા જ ખેડૂતોને મળી રહે તેવું આયોજન ગોઠવવામાં આવે છે, પરંતુ યુરિયા ખાતર નહીં મળતા ઘણા ખેડૂતો ખાલી હાથે પરત ફર્યા હતા। હાલ ડાંગર, મકાઈ અને કપાસના પાકમાં યુરિયા નાખવાની જરૂર છે। સમયસર ખાતર નહીં મળતા પાકની ઉપજમાં ઘટાડો થશે તેવો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। ખેડૂતે જણાવ્યું કે ખેતરમાં પાકને ખાતરની જરૂર છે, પણ મંડળીમાં સ્ટોક જ નથી। 2-3 દિવસથી જ રોજ ચક્કર માર્યા છે। ખેડૂતે જિલ્લા વહીવટીતંત્ર અને કૃષિ વિભાગની તાત્કાલિક યુરિયાનો જથ્થો ઉપલબ્ધ કરવા માંગ કરી છે, સાથે જ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવાની માંગ પણ ઉઠી છે, પરંતુ સંજેલીમાં એગ્રો સેન્ટર સંચાલકોના સંજેલી બહારના ગોડાઉનોમાં ખાતર છે, પણ સંચાલકો ઉપરથી ના પાડે છે। રેક નથી આવી, વાતાવરણના કારણે અંગૂઠો નથી આવતો તેવા બહાના બનાવી રહ્યા છે। શું એગ્રો સંચાલકો ખાતર નથી આપતા તો કાળો બજાર કરવાનો ઈરાદો છે તેવો ખેડૂતોમાં સવાલ ઊભો થાય છે। અને સંજેલી મંડળીમાં થોડી વાર માટે આપતા ભારે ભીડ જોવા મળી હતી, પછી અંગૂઠો નથી આવતો તેમ કરી બંધ કરી દેતા ખેડૂતો પરેશાન। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, સંજેલી। મારી મંડળી સંજેલી વિભાગ મોટા કચ્છની મંડળીમાં 18 ટન ખાતર આવેલું, 400 બેગ છે। અન્ય કોઈ પણ એગ્રો પર આવેલું હશે એ મને ખબર નથી। મારું વિતરણ આમ શરૂ થઈ જાય તો હું કરવાનું અને બીજું ક્યાં છે એ ખબર નહીં। આ પબ્લિક ક્યારથી ઊભી છે? આ પબ્લિક ઊભેલી છે 6 વાગ્યાથી। 6 વાગે? હા। એ ક્યારે ચાલુ કરવાના? બસ આ મશીન કોમ્પ્યુટર એટલે ચાલુ। પારિયા શંકરભાઈ તેરસિંહભાઈ, ગામ કોટા। હું ગઈકાલથી ખાતર લેવા માટે આવેલો તો ગઈકાલે ખાતર મળ્યું નથી। કાલે ગાડી આવી પણ ખાલી થઈ નથી અને આજે ગાડી ખાલી થઈ છે। ખાતર મળે છે પણ કેવા મતલબ મંડળીમાં એકલા જ, અને મંડળીમાં મળે છે એ મંડળીમાં જે થેલી મળે છે 2 થેલી રેશિયો છે એ પ્રમાણે મળે છે, અને બીજા એગ્રોમાં તે ખાતર આવેલું છે પણ એ ખાતર આપતા નથી અને કાળા બજાર માટે રોકી રાખેલું છે। તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે બધા ખાતર આપે, કાળા બજાર નહીં થાય અને રેગ્યુલર મળે કે ભાવમાં મળે કે એ પાછા અમુક જગ્યા પર આપે છે પણ એ 300 રૂપિયાના પ્લસ લે છે, તો એ નહીં થવું જોઈએ અને જે ભાવ છે એના પ્રમાણે એમને મળવું જોઈએ। તમારું નામ? ભારિયા નરેન્દ્રકુમાર ચંદુભાઈ। 3 દિવસ થયા હતા સુધી હું ખાતર લેવા આવું પણ મને ખાતર મળતું નથી। ગરબા કીધા મકીમાં નાખવાનું એમ। તમારી શું માંગ કાકી? કાળી બેન ના, તમારી શું માંગ છે? ખાતર લાવવાનું હોય તો બીજું હું માંગીશ સાહેબ મારું? મારે ખાતર એક થેલી શું કે એક થેલી સારું તો હવારે નહીં આવેલી હું એમ, ત્યાં સુધી મળતું નથી। એને કાલે આવી ત્યાં નહીં મળ્યું એમ, ત્યારે મારે શું કરવાનું એમ? ખાતર નથી મળતું, ખાતર કાઢી નાખવાનું અમારે એ બધા ખાતર હે પણ આવતી પૈસે અમને આપતા નથી। પાણીમાં ને હાડીમાં દોડવાનું ઘરે નથી તો ખાતર અમને આપતા નથી, અમારે શું કરવાનું? બીજા એગ્રો પર ખાતર છે હાલના પ્રમાણમાં? આપતા નથી, અમારે પાછળ ખાતર નહીં કરવાનું।